ગત રાત્રે રાજકોટ તાલુકા થાના વિસ્તારમાં રાધે હોટલ પાસે કણકોટ ગામે જાહેર રોડ પર એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર GJ03NK2095 હતા. એમના ચાલકે બેદરકારી અને ગફલતભરી રૂપે ગાડી ચલાવી ફરિયાદી જગદીશભાઈ બીજલભાઈ બથવાર જેમની ઉંમર 42 સાલ છે, એમના ફરિયાદીના માતા વિજયાબેન બીજલભાઈ બથવાર જેમની ઉંમર 60 વર્ષ હતી, એમને ટક્કર મારી અને એમનો 1.5 થી 2 કિલોમીટર સુધી અડફેટે લઈ ઢસડેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ છે. તો એમની તપાસના કામે અત્યારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને લાશનું ઇન્ક્વેસ્ટ કરી પંચનામું કરવામાં આવેલ છે અને PM માટે હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે. અને ગાડીની તપાસ કરતાં આ ગાડીના માલિક સતીશભાઈ કાંતિલાલ સિંગલ હતા, જે ધોરાજીના રહેવાસી છે. એમનો મોબાઈલ ફોનથી સંપર્ક કરતાં એમને જણાવેલ કે એમની ગાડી એમના બનેવી જયેશભાઈ કિશોરભાઈ ડવેરાને ચલાવવા માટે આપી હતી. એમના બનેવી એટલે આરોપીની તપાસ કરતાં એમના ઘરે કોઈ મળી આવેલ નથી, પણ જે ગાડીથી અકસ્માત થયો હતો આ ગાડી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. હજુ જયેશની ધરપકડ થઈ નથી અને એમની પૂછપરછ થઈ શકતી નથી, તો એટલા માટે તપાસમાં આગળ સામે આવશે. હા, એવું જાણવા મળેલ છે પ્રથમ દ્રષ્ટિએ કે 1.5 થી 2 કિલોમીટર સુધી એમને ઢસડેલો છે બોડીને. તો ગુનાની ગંભીરતા જોઈને પછી પુરાવાના આધારે એમાં જરૂર જણાય તો IPC 304 એટલે BNSની કલમ 105નો ઉમેરો પણ કરવામાં આવશે. હજુ સુધી BNSની કલમ 106(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હિટ એન્ડ રન માટે ભારતીય ન્યાય સંહિતામાં કલમ 106(2)ની જોગવાઈ હતી, પર ટ્રક ચાલકોના વિરોધના લીધે આપને ખબર હશે અગાઉ મેં ગવર્મેન્ટ દ્વારા એને હોલ્ડ રાખવામાં આવી છે, એમનું ઇમ્પ્લિમેન્ટેશન થયું નહીં, તો એટલા માટે જે સામાન્ય કલમ છે 106(1) એમના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેમ છતાં તપાસ દરમિયાન એવું જણાવી આવે છે કે એમની ગંભીર બેદરકારી હતી અને જાણી જોઈને અથવા બેદરકારીપૂર્વક એમને આ કૃત્ય કરેલો હતો, તો BNSની કલમ 105 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. CCTVની ફૂટેજ કબજે કરવા માટે એક ટીમ લગાડેલી છે. આમાં તપાસના દરમિયાન જેટલા પણ CCTV ફૂટેજ હાથ ધરવામાં આવશે એમને કબજે કરવામાં આવશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.